નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને જે લોકોએ સીટેટ પેપર 1 ની અંદર દ્વિતીય ભાષા તરીકે ગુજરાતીને પસંદ કરી હતી તેમના માટે છે આજના વિડીયોની અંદર આપણે દ્વિતીય ભાષા એટલે કે ગુજરાતી સેકન્ડ લેંગ્વેજની અંદર 30 જેટલા જે પ્રશ્નો પૂછાયા હતા તેના જે જવાબો છે તે આપણે જોઈશું, એટલે કે તેની જે આન્સર કી છે તે હું તમારી સમક્ષ લઈને આવી ચૂક્યો છું। તો આપણે વધારે સમય ન લેતા સીધા પ્રશ્નો અને તેના જવાબો જોઈશું। પણ એની શરૂઆત કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લો, સાથે સાથે વિડીયોને પણ લાઈક કરી દેજો અને પોતાના દોસ્તોની અંદર પણ તેને શેર કરી દેજો, બરાબર। તો આપણે હવે સીધા પ્રશ્નોના જવાબ ઉપર જોઈએ। તો આ પ્રકારનો તમને એક ફકરો આપ્યો હતો જે તમારે વાંચી લેવાનો, હું સીધા તમને તેના જવાબો કહીશ। પહેલો પ્રશ્ન જોઈએ 121। પ્રારંભ પોતાના પ્રિય પરિવારથી વાક્યમાં તમારા મતે કયો અલંકાર પ્રયોજવામાં આવ્યો છે? તો સાચો જવાબ થઈ જશે અહીંયા વર્ણાનુપ્રાસ, બરાબર। ત્યાર પછી આગળ જોઈએ કુટુંબ શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો, તો તેનો સાચો જવાબ થઈ જશે અહીંયા પરિવાર। ત્યાર પછી આગળ જોઈએ 123। બહુધા લોકો પરસ્પરથી શું થાય છે? તો મારા ખ્યાલથી આને સાચો જવાબ આવશે શત્રુતા, પરંતુ અહીંયા થોડી સ્પષ્ટતા ન મળવાને કારણે આને આપણે આન્સર કી માટે પેન્ડિંગ રાખીએ છીએ। ત્યાર પછી આપણે સીધો આગળ જોઈએ 124। ટીકાકાર બનશો જ નહીં માં કેવો પ્રયોગ છે? તો મારા ખ્યાલથી અહીંયા નિષેધ વાક્ય હોવું જોઈએ, પરંતુ જ્યાં સુધી આન્સર કી નહીં આવે ત્યાં સુધી આપણે આને પણ થોડો ઘણો પેન્ડિંગ રાખીશું, કેમ કે અહીંયા થોડી મૂંઝવણ લાગે છે એટલા માટે। સીધા 125 જોઈએ। અન્ય નિંદાનો હક ક્યારે નથી મળતો? અન્યની નિંદાનો હક આપણે અપૂર્ણ હોય ત્યારે મળતો નથી, બરાબર, અપૂર્ણ હોય ત્યારે। તો સાચો જવાબ થઈ જશે પહેલો। ત્યાર પછી આપણે આગળ જોઈએ। આગળ આપણો 126મો પ્રશ્ન કહે છે કે દોસ્તોની સંખ્યામાં વૃદ્ધિ ક્યારે થશે? તો જ્યારે આપણે પ્રેમાળ વર્તાવ કરીશું ત્યારે, બરાબર। 126નો ચોથો સાચો થઈ જશે। ત્યાર પછી 127 જોઈએ। દીવાદાંડી કેવો સમાસ છે? તો સાચો થઈ જશે મધ્યલોપી, ચોથો, બરાબર। ત્યાર પછી 128। વિશ્વ આપણી કઈ માન્યતાથી વિપરીત છે? તો સાચો થઈ જશે ખરાબ હોવાની। ત્યાર પછી તમને અહીંયા ફરી એક ફકરો પૂછવામાં આવે તો જે વાંચીને તમારે નીચેના જે પ્રશ્નોના જવાબ છે તે આપવાના હતા। તો આ પ્રકારનો ફકરો છે, આપણે સીધા પ્રશ્નોના જવાબ જોઈએ। 129। શેનું સર્જન આપણને સાહસ કરવું જોઈએ? બરાબર, શેનું સર્જન આપણે સાહસ કરવું જોઈએ? તો તેનો સાચો જવાબ થઈ જશે રમૂજફળોનું। ત્યાર પછી આગળ જોઈએ 130। અનુકરણ કરવા યોગ્ય માટે એક શબ્દ આપો, તો અનુકરણીય, બરાબર, ચોથો તેનો સાચો થઈ જશે। ત્યાર પછી આગળ જોઈએ 131। અપમાન જેવું લાગે વાક્યમાં પ્રયોજિત અલંકાર ઓળખાવો, તો સાચો થઈ જશે ઉત્પ્રેક્ષા। ત્યાર પછી આગળ જોઈએ 132। માણસ માત્ર ભૂલને પાત્ર એટલે શું? તો આ એક કહેવત છે, બરાબર, સાચો થઈ જશે કહેવત વાળો। ત્યાર પછી આગળ હાસ્યના હાથ લાંબા હોવામાં કયો પ્રયોગ છે? તો તેનો સાચો જવાબ થઈ જશે રૂઢિ પ્રયોગ, પણ આની અંદર પણ મને થોડી સ્પષ્ટતા ન મળવાને કારણે આને પણ આન્સર કી માટે પેન્ડિંગ રાખીએ। ત્યાર પછી તંદુરસ્ત શબ્દનો વિરોધાભાસી શબ્દ ઓળખી બતાવો, તો આનો સાચો જવાબ લાગે છે ત્યાં સુધી દુરસ્ત હોવું જોઈએ, પણ અહીંયા બીમાર પણ કીધું છે તો આમાં પણ થોડું ઘણું કન્ફ્યુઝન થાય છે, એટલે આને આપણે પેન્ડિંગમાં રાખીશું। તમારામાંથી કોઈને ખબર હોય તો કમેન્ટ કરી શકો છો, બરાબર। આપણે આગળ જોઈએ 135। રુદન થકી શું વિપરીત અસર થશે? તો સાચો જવાબ થઈ જશે તાજગી નહીં મળે। હવે 136 જોઈએ। જ્યાંથી આપણી ગુજરાતી પેડાગોજી શરૂ થાય છે, ભાષાકીય પ્રભુત્વ વિદ્યાર્થીઓને શેના માટે સક્ષમ બનાવે છે? તો તેનો સાચો થઈ જશે ભાષાનો સુમેચિત ઉપયોગ ક્યાં અને ક્યારે કરવો, બરાબર, ત્રીજા નંબરનો। ત્યાર પછી આગળ જોઈએ 137। પ્રાથમિક સ્તરે શિક્ષક મોટે ભાગે બાળકોને રંગકામ અને ચિત્રકામ માટે પ્રોત્સાહિત કરે છે, કેમ કે તેના થકી તો ફાઇન મોટર સ્કિલનો વિકાસ થાય છે, બીજા નંબરનો સાચો થઈ જશે। ત્યાર પછી આગળ જોઈએ 138। બાળકો પ્રભાવશાળી ઢબે ભાષા ત્યારે શીખી શકે છે જ્યારે ભાષા શિક્ષક નિપુણ હોય, બરાબર, તે સાચો થઈ જશે। ત્યાર પછી આગળ જોઈએ 139। શિક્ષિકા વર્ગમાં જૂથ ચર્ચા અને જોડીદાર સાથેની વાતચીતને પ્રોત્સાહન આપે છે, જોડણી અને ઉચ્ચારોની શુદ્ધિ અંગે તે ઉપેક્ષા સેવે છે। શિક્ષિકા કયા અભિગમનો ઉપયોગ કરી રહી છે? તો તેનો સાચો થઈ જશે નિર્માણાત્મક, બરાબર। ત્યાર પછી આગળ જોઈએ 140। શિક્ષક તરીકે તમને જાણ થાય છે કે પાઠમાંની ભાષા વિદ્યાર્થીઓ માટે કઠિન છે, તો તમે ભાષાને સરળ બનાવીને સામગ્રીમાં પણ જરૂરી ફેરફાર કરો છો, તમે કરેલી આ પ્રવૃત્તિને શું કહેશો? તો સાચો જવાબ થઈ જશે રૂપાંતર। ત્યાર પછી આપણે આગળ જોઈએ પૂછવામાં આવ્યું છે કે રાજુ અને સ્કૂલે જઈ રહ્યો હોવાથી ખુશ છે। હવે જે રાજુ છે તે સ્કૂલે જવાને કારણે ખુશ છે, એના પરિવારમાંથી શાળાએ જનારો એ પહેલો છે। એવા પરિવારમાંથી એવા માતા પિતા સહિત કોઈએ શાળામાં પ્રવેશ લીધો નથી, તો આ રીતે રાજુ ખાલી જગ્યા વિદ્યાર્થી ગણાય, તો સાચો થઈ જશે પ્રથમ પેઢીનો, બરાબર। હવે આપણે 142 જોઈએ। તમે જુઓ છો કે પાઠ્યપુસ્તકનો પ્રારંભ જોડકણા અને ચિત્ર વાર્તાથી થાય છે અને અંત મૂળાક્ષરોથી થાય છે। ભાષા પદ્ધતિ શાસ્ત્રના કયા અભિગમમાં આ વ્યવસ્થા હોય છે? તો તેનો સાચો જવાબ થઈ જશે અધઃમૂલ અભિગમ। ત્યાર પછી 143 જોઈએ। ભાષા વ્યવસ્થિત પ્રેક્ટિસ વિના નૈસર્ગિક રીતે શીખવામાં આવે તો તેને શું કહેવાય? તો તેનો સાચો જવાબ થઈ જશે સપ્રાપ્તિ। ત્યાર પછી 144 જોઈએ। વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓ સામૂહિક રૂપે અથવા તો જોડી કે જૂથમાં મળીને ઉકેલે એ કઈ પદ્ધતિનું ગુણ લક્ષણ છે? તો સાચો થઈ જશે પ્રત્યાયન કેન્દ્રી ભાષા શિક્ષણ। ત્યાર પછી આગળ જોઈએ 145। પર્યાવરણ વિશેના એક પાઠ આયોજન કરતી વખતે તમારું પ્રથમ ચરણ કયું હશે? તો સાચો જવાબ થઈ જશે હેતુ નિર્ધારણ। ત્યાર પછી 146।
શિક્ષિકા વિદ્યાર્થીઓને પાણી વિશે ફકરો લખવાનું કહે છે અને વિદ્યાર્થીઓ પોતે વિજ્ઞાનના અને સમાજ વિજ્ઞાનના વર્ગમાં શું શીખ્યા હતા તેની ચર્ચા કરે છે. પછી લખવાનું શરૂ કરે છે. આ શેનું ઉદાહરણ છે? તો સાચો જવાબ થઈ જશે અહીંયા પાઠ્યક્રમ ઉપરવરની ભાષા. બરાબર, પાઠ્યક્રમની ઉપરવર ભાષા. ત્યાર પછી આગળ 147, તમારો જન્મ અને ઉછેર હિન્દી ભાષી ક્ષેત્રમાં થયો છે જ્યાં બધા હિન્દી બોલે છે અને તમે પણ શાળાએ ગયા વિના જ હિન્દીનો ઉપયોગ કરી શકો છો. શાળાએ ગયા પછી તમે અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી અને ઉર્દૂ શીખો છો. હવે તમે અંગ્રેજી ધારા પ્રવાહ બોલી શકો છો. તમારી પ્રથમ ભાષા કઈ? તો આપણી પ્રથમ ભાષા હિન્દી જ ગણાશે. બરાબર, માતૃભાષા. ત્યાર પછી આગળ 148, શિક્ષિકા વર્ગમાં છત્રી, રેનકોટ, સ્ક્રૂ ડ્રાઈવર વગેરે લઈ આવે છે અને વિદ્યાર્થીઓને આ વસ્તુનું વર્ણન 2 કે 3 શબ્દોમાં કરવાનું કહે છે. આ સામગ્રી માટે પારિભાષિક સંજ્ઞા કઈ છે? તો આનો સાચો જવાબ થઈ જશે રિયલિયા. ત્યાર પછી આગળ જોઈએ 129, વર્ગમાં કાર્ડ ભણાવવા માટે તમે એક જ વ્યક્તિના 2 ફોટાનો ઉપયોગ કરો છો, જેમાંનો એક 15 વર્ષ પહેલાનો અને બીજો હમણાંનો છે. તમે એ વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાન વિશે વાત આરંભો છો અને એવા દેખાવ આદતોની ચર્ચા કરો છો. તમે શેનો ઉપયોગ કરી રહ્યા છો? તો સાચો જવાબ થઈ જશે પદ્ધતિ શાસ્ત્રીય વ્યાકરણ. ત્યાર પછી આપણો લાસ્ટ જોઈએ છેલ્લો 150, એક ચોક્કસ વર્ગ કે પાઠ્યક્રમના અંતે વિદ્યાર્થીઓ જે ભાષા, કૌશલ્ય અને વલણનું શિક્ષણ પ્રાપ્ત કરે છે એ માટે નીચેનામાંથી કયું વિધાન ઉપયુક્ત છે? તો તેનો સાચો જવાબ થઈ જશે શીખવવાની ફળશ્રુતિ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ગુજરાતી સેકન્ડ લેંગ્વેજના 30 પ્રશ્નો અને તેની આન્સર કી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, પોતાના દોસ્તોની અંદર પણ શેર કરી દેજો. સાથે સાથે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો ચાલો મળીએ એક નવા ટોપિક સાથે, એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.